હાલો બેનો, કેમ છો? મજામાં ને? જો હું શું લઈને આવી છું, આપણે એકવાર તમને યાદ હોય તો મેં ગવનનો વિડીયો તમને બતાવ્યો હતો, બરાબર? ત્યારે સાડી મારી પાસે ગવનની આવી હતી, તો મેં તમને એની રીલ બનાવીને મૂકી હતી. તો બેનો, જો હવે છે ને ગવન સાડી પાછી આપણી પાસે આવી ગઈ છે, પણ એમાં કલર બધા છે ને અલગ અલગ આવ્યા. તે દિવસે આપણી પાસે એટલા બધા કલર હતા નહીં, એટલે પેટર્ન એ બધી જુદી જુદી આવી છે અને એના કલર પણ આપણી પાસે આવી ગયા છે. તો બેન જો તમે, હું એક એક પીસ તમને બતાવતી જાઉં, તમે જોતા જાજો બેનો. જો આ રીતના આવશે. મેં ત્યારે તમને કીધું તું બેન કે આની અંદર પાલવ આવતો નથી, એટલે ઓલ ઓવર જ હોય છે આ સાડી. એટલે જોવો તમે, બહુ મસ્ત કલેક્શન આવ્યું છે. એકદમ ઝીણી ડિઝાઇન આવશે, બાંધણી જેવી ડિઝાઇન આવશે ગવનની અંદર. આ એનો ગ્રીન કલર છે અને બેન આ છે ને એનું બ્લાઉઝ આવશે, બાંધણી ઉપર બ્લાઉઝ આવશે. જોવો છે ને, બોર્ડર આવશે અને આમ ડોર વાળું આવશે, અંદર ટપકા ટપકા આવશે. જો આ રીતના આ સાડી આવશે ગવન. આ એક ગ્રીન કલર આવશે, પછી એનાથી પણ ઝીણી ડિઝાઇન આવી છે આપણી પાસે. તમે જોવો બેનો, આ મરૂન કલર ની અંદર આવી છે, ઈ પણ એકદમ ઝીણી ડિઝાઇન છે. જો છે ને બેનો, બહુ મસ્ત વસ્તુ છે. આ રીતના સાડી આવે છે ગવનની, અને તમે જોવો એટલે આ પહેરવાથી બહુ મસ્ત લાગે છે. કપડું પણ એટલું સારું આવે છે આનું, અને પહેરવાની મજા આવે છે એવું વસ્તુ છે. જો બેનો, છે ને એકદમ ઝીણી ડિઝાઇન આવશે બાંધણી ઉપર. આ પણ એનું બ્લાઉઝ આવશે, એકદમ બાંધણી ટાઈપ બ્લાઉઝ આવશે એનું. આ બધી ગવન સાડી છે. જો આ એનો બીજો કલર બતાવ્યો. પછી આ તો ફેમસ કલર જ છે બેનો. આ કલર તો મારી શોપ ઉપર રહેતા જ નથી, કારણ કે આ બેનોને બહુ જ કલર ગમે છે. જોવો તમે એક વખત, બહુ મસ્ત વસ્તુ છે એમ. જોવો છો ને, સુપર વસ્તુ આવશે ગવન સાડીની અંદર. કલેક્શન આવી ગયું છે આપણી પાસે. જોવો છે, બહુ મસ્ત આવી ગયું છે. અને આ એનું બ્લાઉઝ છે. જોવો છે, બ્લાઉઝ ની અંદર બધી જગ્યાએ બોર્ડર આવશે અને આ રીતના ટપકા આવશે. જો આ તો આપણે બતાવી દીધી એના કલર. પછી આને બેન ગવન ની અંદર છે ને કોડી ડિઝાઇન કહેવાય, જેની અંદર હાથી ને એવું બધું દોરેલું હોય છે. અને આ બધી વસ્તુ કેવી છે બેન ખબર છે? તમારે સાડી તરીકે પહેરવી હોય ને ત્યાં સુધી પહેરી લેવાની, પછી તમે આના ચણિયા ચોલી બનાવી નાખો તો પણ અદ્ભુત લાગે છે. જોવો છે બેનો, બહુ મસ્ત વસ્તુ આવી છે. કોડી ડિઝાઇન કહેવાય આને. એની અંદર હાથીની એની બધી પ્રિન્ટ આવશે. જોવો છે, બહુ મસ્ત વસ્તુ છે બેન. અને આ તમે હવન છે, કોઈ પણ મંદિરની અંદર પ્રસંગ છે, તમારા ઘરે કોઈ પણ નાનો પ્રસંગ છે, કોઈ પણ માંડવાનો દિવસ છે, તો તમે આ બધું પહેરી શકો. એનું બ્લાઉઝ પણ એટલું મસ્ત આવશે. જો બ્લાઉઝ પણ આખું કોડી ડિઝાઇન નું આવશે. જોવો છે ને બેનો, જો આ રીતના બોર્ડર આવશે અને વચ્ચે ફૂલ આવશે. આ રીતના પણ આની અંદર બ્લાઉઝ આપેલા છે. બ્લાઉઝ પણ એટલા મસ્ત આવશે. અને આ પીસ બેનો બન્યા પછી બહુ મસ્ત લાગે છે. તમે માનશો નહીં, આ પીસ અમારા શોપ ઉપર રહેતા નથી. જેવા આવે છે, મેં વિડીયો બનાવીને પણ મૂક્યો તો, એમાં પણ ઓનલાઈન પણ ઘણા બહેનો એ મને છે ને ભાવે પૂછ્યા છે, અને ઘણા બહેનો એ પીસ પણ મારી પાછળ મંગાવ્યા છે. જો બેનો, આ બ્લુ કલર આવ્યો છે ગવન ની અંદર, છે ને એમાં પ્રિન્ટ પણ એકદમ મસ્ત આવી છે. જો છે, સુપર વસ્તુ આવી છે. એમાં પણ હાથીની એની ડિઝાઇન આવેલી છે ગવનમાં. કોડી ડિઝાઇન નો કલર છે આ. જો છે, આ એનું બ્લાઉઝ છે, એ પણ મસ્ત છે. આ પણ કલર એટલો ફાઇન આવ્યો છે. જો આ રીતના આ બધા ઓર્ડર ઉપર પણ અમે મોકલી આપશું તમને. અમને બને એટલું વહેલી તકે તમે કહેજો કે ભાઈ બેન અમારે આ રીતના જોઈએ છે કલેક્શન, તો મને કયો, તો તમને તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ. અને વસ્તુ એટલી સારી આવશે બેન, પહેરવાની મજા આવશે. જો એના કલર એક વખત જોવો, કલર કલેક્શન બહુ મસ્ત આવ્યું છે ગવનમાં. પછી આ બધા એના અલગ અલગ કલર આવેલા છે. આ ગ્રીન કલર છે, પછી આ એકદમ ઝીણી ડિઝાઇન છે, હાથીવાળી ડિઝાઇન ની અંદર, બાંધણી ની અંદર એકદમ ઝીણી ડિઝાઇન આવેલી છે. જોવો બેનો, અને તમને ગમે ને ગમે સાડી, તો મને તમે કહેજો, એટલે હું તમને છે ને આખી સાડી તમ તારે ખોલીને બતાવી દઈશ, એટલે તમને વધારે આઈડિયા આવશે બેનો. જો આ બધી ડિઝાઇનો આવી ગઈ છે. પછી આ રેડ કલર છે, મરૂન કલર, આ કોડી ડિઝાઇન ની અંદર રેડ, મરૂન અને રામા, ઘણા બધા કલર આવે છે આની અંદર. જો બેનો,
છે અને કપડું એકદમ સોફ્ટ લચકતું કપડું આવશે. બહુ મસ્ત વસ્તુ છે જો છે. એટલે આમાં તમને જે કાંઈ કલર ડિઝાઇન ગમતા હોય તો મને મારી બહેનો બને એટલું વહેલામાં વહેલી તકે મને તમે કયો એટલે હું તમને તમારા ઘર સુધી પહોંચાડી દઉં. અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને બધાને બધા સુધી મારો વિડીયો પણ તમે પહોંચાડજો એટલે બીજા પણ મારો વિડીયો જોવે. જો બેનો છે ને બહુ મસ્ત વસ્તુ આવી છે. જો ગવરની અંદર એટલું સરસ કલેક્શન આવ્યું છે બેનો કે આ બને એટલું ઓછો સ્ટોક હોય એટલા માટે તમે બને એટલું મને વહેલું કયો એટલે હું તમને તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. ધન્યવાદ.